હેલો સ્ટુડન્ટ્સ, વ્યવસ્થામાં બદલાવ, વ્યવસ્થામાં પરિવર્તન માત્ર યુવાનો જ લાવી શકે, અથવા તો યુવાનોની મદદ વગર વ્યવસ્થામાં કોઈ પરિવર્તન ના આવી શકે, ભલે પછી આંદોલનની આગેવાની કોઈક વડીલ વ્યક્તિ કરતી હોય. આ યુવાનો એટલે આજના વિદ્યાર્થીઓ કે જે સ્કૂલ્સમાં અભ્યાસ કરે છે, કોલેજીસમાં અભ્યાસ કરે છે, એ જ તો છે આપણા યુવાનો. વ્યવસ્થાની અંદર પરિવર્તન લાવવા એ કોઈ સામાન્ય વાત નથી. પરિવર્તન જ્યારે પણ તમારે લાવવા હોય ને તો તમે ફક્ત ફરિયાદ કરતા રહો ન ચાલે, વાતો કરતા રહો ન ચાલે. તમારે કોન્ક્રીટ સ્ટેપ્સ ઉઠાવવા પડે, નક્કર પગલાં લેવા પડે. જો તમે એવા પગલાં લેવા તૈયાર છો તો જ તમે બદલાવની અપેક્ષા રાખી શકો. 15 વર્ષ પહેલાં નવેમ્બર 2011માં જ્યારે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી આપણા યુપીએસસી, જીપીએસસી અને ક્લાસ 3ની પરીક્ષાઓ માટેના સ્પર્ધાત્મક જગતની અંદર, મને હજુ યાદ છે કોઈક એવું કહી દેતું કે બંધારણ આમાં ભણાવવાનું શું હોય, આ તો ગોખવાનો વિષય છે. અરે ત્યાં સુધી કે આપણી ઓફિસ પર સ્ટુડિયો સેટઅપ માટે એક ભાઈને બોલાવેલા હતા. પૂછપરછ કરતા ગયા અને પછી જ્યારે એમણે જાણ્યું મારા વિશે કે હું બંધારણ વિશે ભણાવું છું, તો એ મને કહી દે છે કે બંધારણમાં વળી ભણાવવાનું શું હોય, એમાં તો અનુચ્છેદો જ ગોખવાના હોય ને. અનુચ્છેદ શબ્દ પાછો એમને ખબર નહોતો, એટલે મને કહે છે કે પેલી કાયદાની કલમો જ હોય ને, આમાં તો કલમો ગોખી નાખવાની, આમાં શું ભણાવવાનું હોય. હવે મારે ત્યાં શું કરવું જોઈએ? જો હું એમની સાથે ચર્ચામાં ઉતરું, કહું કે તમે ખોટા છો, આમ છો, તેમ છો, એનું કોઈ પરિણામ નથી મળતું. બસ આપણે આપણા કામ પર ધ્યાન આપવું, આપણા મિશન પર ધ્યાન આપવું. હું જાણતો હતો કે હું સાચો છું, હું કામ કરતો ગયો. 15 વર્ષની અંદર આજે હું બદલાવ જોઉં છું. ખરેખર 15 વર્ષ પહેલાંની સ્થિતિને જ્યારે હું યાદ કરું છું ત્યારે લાગે છે કે કેટલી નિરાશા વ્યાપેલી હતી. વિષયને લોકો કેટલો નિર્જીવ માનતા હતા, શુષ્ક માનતા હતા, નીરસ માનતા હતા. આજે સ્થિતિ બદલાઈ છે. આજે વિદ્યાર્થીઓ સમજે છે કે આપણી પરીક્ષાઓની તૈયારીમાં જેટલા વિષયો આવે ને, એ વિષયોમાં કદાચ સૌથી વધારે જીવંતતા કોઈ એક વિષયમાં હોય તો એ ઇન્ડિયન પોલિટી છે, ભારતનું બંધારણ છે. બદલાવોની અપેક્ષા માત્ર રાખવી પૂરતું નથી, નક્કર પગલાં આપણે લેવા પડે. અને સાથે એ વાત પણ હું નોંધીશ કે આટલી કારકિર્દીમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવ્યા, એમાંના ઘણા ખરા વિદ્યાર્થીઓ એવા છે કે જે ઇવેન્ચ્યુઅલી ઇન્ડિયન પોલિટીના ટીચર્સ બન્યા છે. અલગ અલગ સંસ્થાઓમાં ભણાવતા હોય છે, ક્યારેક એ કાચા પડતા હોય એવું પણ મને લાગે. બટ સ્ટીલ હું એ બાબતે શ્યોર છું કે સ્થિતિઓ એટલી બદલાઈ ચૂકી છે કે આજે કોઈક વિદ્યાર્થી કોઈક સંસ્થામાં ભણવા જાય અને જો બંધારણનો એનો શિક્ષક એવું કહી દે કે આપણે બંધારણમાં આટલા અનુચ્છેદોને યાદ રાખી લેવાના છે, એ નહીં ચલાવે. એ સામો સવાલ કરશે કે અનુચ્છેદોને સીધા યાદ કેવી રીતે રાખી લેવાના? સમજવું તો પડશે ને. બદલાવ આવે, પ્રયત્નો કરતા રહેવું પડે, પણ આ પ્રયત્નોમાં પ્રામાણિકતા હોવી જોઈએ. ઓનેસ્ટી ઇઝ વેરી એસેન્શિયલ. હું જ્યારે ભણાવવાની શરૂઆત કરું છું ત્યારે હું જોઉં છું કે પ્રામાણિકતાની વાતો, નૈતિકતાની વાતો, આ બધી બાબતો છોકરાઓ સાથે થોડી ચર્ચાય. વાત એમ પણ થાય કે આટલું બધું ઊંડાણમાં થોડું ભણાવાય, ચાલી જાય. દિલ્હીમાં તમે હોવ, યુપીએસસી માટે ભણાવતા હોવ અને ડેપ્થમાં જઈને ભણાવો તો ઠીક છે. કોન્સેપ્ટ્સને એ બધું ગુજરાતમાં ન ચાલે. કેમ ન ચાલે? અને મૂળ રીતે સર્વિસીસમાં ન જોડાવાનો મારો જે નિર્ણય હતો, સિલેક્શન થઈ ગયું છતાં પણ મેં નક્કી કર્યું કે હું નોકરીમાં નહીં જોડાઉં અને ભણાવીશ. તો એ શા માટે? બસ પૈસા માટે? ના, ઉદ્દેશ્ય કંઈક ઓર હતો. આજે 15 વર્ષે હું એ ગૌરવભેર કહી શકું છું કે જે પદ્ધતિઓમાં હું અડગ રહ્યો એ જ પદ્ધતિઓના કારણે આજે જ્યાં છું ત્યાં છું. વિદ્યાર્થીઓ આ સમજે, યુવાનો આ સમજે. પરિવર્તનો આવતા વાર લાગે, પ્રામાણિકતા પણ આપણે રાખવી પડે. તમે ફક્ત પૈસાની પાછળ ભાગો, સસ્તી પ્રસિદ્ધિ પાછળ ભાગો તો બને કે અમુક ચોક્કસ પ્રકારનું કામ કરીને તમને મળી પણ જાય. જેમ કે આપણા ક્ષેત્રમાં અત્યારે જોઈએ ને કે પ્રસિદ્ધિ હાંસલ કરવી એ બહુ સરળ છે. એના માટે વિષય તમને આવડતા હોય એવું ક્યાં જરૂરી છે? વિદૂષકોને તમે જુઓ જ છો, બસ યુટ્યુબ પર આવીને બૂમ બરાડા પાડતા આવડવું જોઈએ. બૂમ બરાડા કર્યા એટલે તમે પોપ્યુલર થઈ જવાના છો. યુવાધનને આપણે આમ વેડફીશું, ખોટા રસ્તે આમ આપણે એમને લઈ જઈશું? નહીં. વિષયને સમજવામાં પ્રામાણિકતા હોવી જોઈએ, ભણાવવામાં પણ પ્રામાણિકતા હોવી જોઈએ. અને હું તો વિદ્યાર્થીઓને સ્પષ્ટ કહું છું કે મારે બસ ગમે તેમ વિદ્યાર્થીઓ ઘણા બધા મેળવી લેવા છે, પરીક્ષા એમને પાસ કરાવી દેવી છે અને પછી સરકારમાં મોકલી દેવા છે, એવું નથી. એવું કરવું હતું એવું કામ બહુ પહેલાં ઘણું બધું કરી ચૂક્યો હોત. ઉદ્દેશ્ય એ છે કે સ્ટેટને, સરકારને આપણે સારા અધિકારીઓ અને કર્મચારીઓ આપે. વાર લાગશે પણ એ પ્રયત્ન આપણો હોવો જોઈએ કે પ્રામાણિક, નિષ્ઠાવાન કર્મચારીઓ આપણે આપીએ
અને આજે એ જોઈને પણ આનંદ થાય છે કે આપણા ઘણા વિદ્યાર્થીઓ છે કે જે એમની પ્રામાણિકતા માટે, એમની નિષ્ઠા માટે વખણાય છે. મને ગૌરવ થાય છે એ વિદ્યાર્થીઓને જ્યારે જોઉં છું કે જાનની બાજી લગાવી દે છે પણ પોતાની ફરજને નથી ચૂકતા. આ ક્યારે થાય? ત્યારે જ થાય કે જ્યારે તમે ધીરજ રાખો છો, તમે પ્રામાણિકતા જાળવી રાખો છો. હું તો વિદ્યાર્થીઓને એમ પણ કહેતો હોઉં છું કે એક વખત તમે સર્વિસમાં પહોંચ્યા પછી ધ્યાન રાખજો, સામાન્ય લોકોને રંજાડતા નહીં, એમને ધક્કા ના ખવડાવતા, ભ્રષ્ટાચારી ન બનતા. આટલી બધી મહેનત શા માટે કરીએ છીએ આપણે? ગરિમા સાથે જીવો, આત્મસન્માન સાથે જુઓ. પૈસો છે, પ્રસિદ્ધિ છે, આ બધું આવતું જતું રહેશે. તમારી ગરિમા તમારી પાસે રહેશે અને એ ગરિમા એ કોઈ છીનવી નહીં શકે ને. માફ કરજો, વચ્ચે એક ટેકનિકલ એરર આવી ગઈ હતી. તો વાત હું એ કરી રહ્યો હતો કે વિદ્યાર્થીઓને આ બધા નૈતિકતાના મૂલ્યો આપણે અભ્યાસક્રમના ભાગરૂપે જ શીખવવા જોઈએ. એથિક્સનું પેપર એકલું તૈયાર કરાવી દઈએ, નીતિશાસ્ત્રના પ્રશ્નો આવે તો એના જવાબ કેવી રીતે આપવા એ લખતા શીખવાડી દઈએ, એ પર્યાપ્ત નથી. નૈતિકતાના મૂલ્યો એ એમના વર્તનનો ભાગ બને, એ આપણે એમને શીખવવું પડે. બસ આ જ છે. વ્યવસ્થા આમ જ બદલાય, સમય લાગે પણ વ્યવસ્થા ચોક્કસથી બદલાય છે. આ વાત એટલા માટે કરી રહ્યો છું કે ઘણી વખત આપણી આજુબાજુમાં એટલા બધા નિરાશાવાદી લોકો હોય ને, અને હોય જ. ખાસ તો પેલા લોકો કે જે ધર્મ અને જાતિના નામ પર સતત તમને લડાવવામાં માનતા હોય, યુવાધનને વેડફવામાં માનતા હોય. અને એ યુવાનોમાંથી પણ પાછા અમુક હોય છે, બહુ ઓછા હોય છે, મેં પહેલાં પણ કહ્યું છે, પણ હોય છે. આ લોકો એવા છે કે એ પોતાની સાચી ઓળખ સાથે પણ બહાર નથી આવી શકતા ને. એમને પોતાનું નામ સંતાડીને, પોતાનો ફોટોગ્રાફ મૂક્યા વગર ગમે ત્યાં કોમેન્ટ્સ કરવી હોય છે. આવા ડરપોક, આવા બીકણ લોકોનું આપણે શું સાંભળીએ? આપણે હંમેશા એવા લોકોનું સાંભળવું કે જે લોકો આશાવાદી હોય અને જેમની અંદર આપણને વિશ્વાસ બેસે કે નહીં, એના મૂલ્યોના આધારે કંઈક વજૂદ છે. એવા જ લોકોને હંમેશા સાંભળવા. ધર્મ જરૂરી નથી એવું હું ક્યારેય નથી માનતો. અને હું કહીશ કે જે વ્યક્તિના નામ સાથે તમે આ વખતે આ આંદોલનમાં સફળતા હાંસલ કરી છે, એ વ્યક્તિ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી, એ પોતે ધર્મથી અળગા નહોતા થઈ ગયા. એ તો વાસ્તવમાં એ બાબતે ચિંતિત હતા કે ધર્મથી યુવાનો કેમ અળગા થતા જાય છે. એ વખત એમના રાઇટિંગ્સ વાંચશો ને તેમણે એવું લખેલું છે. મુદ્દે વાત એ છે કે ધર્મના નામે તાઇફા બંધ થવા જોઈએ. જાતિનું જે મિથ્યાભિમાન છે એ બંધ થવું જોઈએ. ધર્મ અને જાતિના આ મિથ્યાભિમાન, તાઇફાઓથી જો આપણે દૂર થઈ શકીએ, આ દેશના યુવાનો દૂર થઈ શકે કે જે અત્યારે અણસાર વર્તાય છે, આપણને આ આંદોલનમાં આપણે જોયું કે અણસાર વર્તાય છે, જો એ લોકો એનાથી દૂર થઈ શક્યા ને તો માનીને ચાલજો, વ્યવસ્થાની અંદર જે બદલાવ આવશે એ અકલ્પનીય છે. બહુ બદલાવ આવી શકે છે. બસ એ જ આશા રાખું કે આ વાતો આપને સમજાતી હશે અને શિક્ષણ થકી જ આ બધા બદલાવના માર્ગ ખુલવાના છે. અને એટલા જ માટે વિદ્યાર્થીઓ સારામાં સારું શિક્ષણ મેળવી શકે, આર્થિક સંકળામણના કારણે એ સારું શિક્ષણ મેળવવામાંથી વંચિત ન રહી જાય, એટલે જ વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને આપણા તમામ ઓનલાઈન કોર્સીસ ઉપર આપણે એક મોટી ઓફર રાખેલી છે. ક્લાસ 3નો કોઈ પણ કોર્સ આપે લેવો છે, 1 વિષયનો, 2 વિષયનો કે બધા જ વિષયનો, માત્ર 199 રૂપિયામાં આપ લઈ શકશો. 3 મહિનાનો, 6 મહિનાનો, 12 મહિનાનો ફરક નથી પડતો, એની કિંમત આટલી જ રહેશે. અને એ જ રીતે જીપીએસસીનો કોર્સ આપે લેવો છે, માત્ર 999 રૂપિયામાં. એમાં પછી લેટેસ્ટ તમે 2026નો માસ્ટર કોર્સ 12 મહિનાનો ઈચ્છતા હોય તો એ પણ તમને 999માં મળશે. મારો ખાલી ઇન્ડિયન પોલિટીનો કોર્સ લેવો હશે તો એ પણ તમને 999માં મળી જશે, જે તમારે જોઈતું હોય. યુપીએસસીનો કોર્સ ફક્ત 1999 રૂપિયામાં. આ એટલા માટે છે, એક સમય આવશે, મેં કહ્યું છે પહેલાં, કે જ્યારે મારી પણ આર્થિક સ્થિતિ એવી હશે અને સમીકરણો બધા બરાબર બંધ બેસશે. એવો સમય ત્યારે ચોક્કસથી આવશે કે જ્યારે બધા જ ઓનલાઈન કોર્सेस કોઈ પણ પ્રકારના ચાર્જીસ વગર હું તમામ વિદ્યાર્થીઓ માટે હું અવેલેબલ કરાવડાવીશ. અને મને વિશ્વાસ છે કે આ સમયને હવે આવતા વધારે વાર નહીં લાગે. મેં જ્યારે સંસ્થા શરૂ કરી હતી ત્યારે પણ મારા જે મિત્રો છે, પરિવારજનો છે, એમને કહ્યું હતું કે 5 વિદ્યાર્થીઓ આવે તો 5, મને વાંધો નથી, પણ આ મૂલ્યનિષ્ઠ શિક્ષણ માટેનો આપણો પ્રયત્ન છે, એમાં આપણે ક્યારેય કાચા નહીં પડીએ. તો બસ આના માટે આપણે હજુ પ્રયત્નો કરતા રહીએ છીએ અને આ વિચારધારાને ફેલાવવા માટે પ્રયત્નશીલ છીએ. વિદ્યાર્થીઓ એમાં પ્રતિસાદ ખૂબ સારો આપે છે, ગમે છે. આગ્રહ રાખીશ કે આપ અન્ય વિદ્યાર્થીઓ સુધી આ વાત પહોંચાડો અને વધુને વધુ લોકો આ પ્રકારના એક મિશનમાં, આવા એક અભિયાનમાં જોડાય, એવા પ્રયત્ન આપ પણ કરો. આ બધું જ કરવાનું, બહુ સારી રીતે કરવાનું. પણ હા, આમાં આપણી નિર્દોષતા ક્યાંય ન જોખમાવી જોઈએ. નિર્દોષતા કેવી હોય તો આ જુઓ.
જોયું ને, આ બધા બતક છે, પાણીમાંથી હમણાં જ બહાર આવે. હું જે જગ્યાએ રોકાયો છું ત્યાં આગળ આ સરસ મજાના બતક છે અને આ પાણીમાં એ લોકો રહેતા હોય છે, પણ છાશવારે બહાર આવી જતા હોય. દૂર એક મોર પણ છે, એ પણ કદાચ તમે જોયો હશે. કેટલા નિર્દોષ લાગે. આ બતકને આપણે જોઈએ, આ મોરને આપણે જોઈએ, ઢહેલને જોઈએ, પક્ષીઓને જોઈએ, પ્રાણીઓને જોઈએ, કેટલા નિર્દોષ લાગે. આ નિર્દોષતા સાથે કોઈ સમાધાન નહીં. સમાધાન બીજી બધી બાબતોમાં કરી લેવાનું, નિર્દોષતા સાથે સમાધાન નહીં કરવાનું. લુચ્ચાઈ ન હોવી જોઈએ. તમારે જે કરવું છે આખા બોલા બનો, કહી દો, બરાબર, અંદર ના રાખો. નિર્દોષતા રાખશો ને તો એનો પણ ફાયદો તમને દેખાશે, બરાબર. ઘણા લોકો પેલા હોય ને, જેને આપણે ગુજરાતીમાં કહીએ મીંઢા, બરાબર. લુચ્ચાઈ એની અંદર ભરી ભરીને પડી હોય પણ બહાર કંઈક અલગ જ દેખાડતા હોય, એવા નહીં બનવાનું. જેવા છીએ એવા દેખાઈ જવાનું. માફ કરજો, ફરી એકવાર ટેકનિકલ એરર આવી હતી. અંતરાયો આવતા રહે. જેમ વિડીયો રેકોર્ડિંગમાં પણ અંતરાયો આવી રહ્યા છે, એમ જીવનમાં અંતરાયો આવતા રહે. સારું કામ કરવા નીકળો તો અવરોધો આવતા રહે, પણ અડગ મનના રહેવાનું, પાછા નહીં પડવાનું અને આપણે જે નક્કી કર્યું છે એ પ્રમાણે ચાલવાનું. પ્રામાણિકતા, નૈતિકતા, આપણા મૂલ્યો, આપણી નિર્દોષતા, જે હમણાં હું બતકને બતાવીને તમને કહી રહ્યો હતો, એ બધાની સાથે સમાધાન નહીં કરવાનું. સમાધાનની સીમા હોય, એક હદથી વધુ સમાધાન ન કરાય. આ મારી માન્યતા છે કે સમાધાન ન જ હોય એવું નથી કહેતો, પણ સમાધાનની પણ એક સીમા તો બાંધવી પડે ને. તમારું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય એવા સમાધાન તમે કરવા તૈયાર થઈ જાઓ થોડાક પૈસા માટે, હા, થોડીક પ્રસિદ્ધિ માટે, નહીં, એવું નહીં. બસ આ રીતે આપણે ચાલતા રહીશું તો દેશપ્રેમ આ જ છે, સાચો રાષ્ટ્રવાદ આ જ છે. બીજી કોઈ ફિલોસોફીની તમારે જરૂર નથી. બસ તમે આ મૂલ્યોને જાળવી રાખીને કામ કરવામાં માનો ને, નથિંગ મોર દેન દેટ્સ મોર દેન સફિશિયન્ટ. આશા રાખું કે વિદ્યાર્થીઓ, આ દેશના યુવાનો આ વાતને સમજતા થાય અને આ વાતો વધુને વધુ પ્રસરે. હું સામાન્ય રીતે ક્યારેય વિદ્યાર્થીઓને એવું કહેતો નથી કે તમે આ શેર કરો, તે કરો, એ મારો સ્વભાવ નથી. પણ હું કહીશ કે સમયની માંગ છે, બદલાવ આવી રહ્યા છે અને આ બદલાવોને હજુ વધુ વેગ મળે એટલા માટે આવા વિચારોમાં વધુને વધુ જોડાઓ, લોકોને જોડો અને વિચારધારાને પ્રસરાવવામાં તમે પણ એક માધ્યમ બનો. બહુ ઝડપથી બદલાવ આવશે. બસ એ જ. તો આની સાથે આ વાતને અહીંયા આગળ પૂરી કરું છું. હું પણ અહીંયા આગળ વાતાવરણને માણું અને તમે પણ માણતા રહો, અભ્યાસ કરતા રહો, પણ સાથે જીવનના બીજા ઘણા બધા પાસા છે જેને માણવાનું આપણે ભૂલી જઈએ છીએ, બરાબર. લોકો કહેતા હોય કે બસ રૂમની અંદર બંધ રહીને કે લાઇબ્રેરીની અંદર પુરાઈને તમારે વાંચવાનું હોય. યુઝલેસ થિંગ્સ. ગો આઉટ, એન્જોય ધી એન્વાયરમેન્ટ. તમારી ક્ષમતા પ્રમાણે જેટલું પણ થઈ શકે એટલું માણો અને આનાથી તમારો અભ્યાસ વધશે, વધુ મજબૂત થશે. પેલું આપણા ગુજરાતીમાં કહેવાય ને, ફરે તે ચરે. તો ફર્યા વગર તમે ચરશો કેવી રીતે, બરાબર. તો બસ આ રીતે ફરતા રહેવું અને કંઈક ને કંઈક નવું શીખતા રહેવું. આપણી ઓફરને લગતી તમને કોઈક મૂંઝવણ હોય તો આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર ઉપર આપ કોલ કરીને એના વિશે પૃચ્છા કરી શકો છો. 3-4 દિવસ માટે ઓફર ચાલુ રહેશે. તારીખ કઈ હશે હું ભૂલી ગયો, છેલ્લી તારીખ, પણ એ જાહેર થઈ જશે પછી કોઈક ઇમેજની અંદર. તો બસ કોઈ સવાલ હોય તો આપ ત્યાં આગળ પૂછી શકો છો અને વારે તહેવારે આ રીતે આપણે વિડીયોના માધ્યમથી હવે પ્રમાણમાં વધારે જ મળીશું. પહેલાંની સાપેક્ષે મારે ઘણી બધી વાતો કરવી છે અને મને ગમે છે કે તમે આટલો સારો પ્રતિસાદ આપો છો. આપણે આ રીતે હવે બહુ નિયમિત રૂપથી મળતા રહીશું. દરરોજે બનશે તો દરરોજે મળતા રહીશું, બરાબર છે. અટકાવું છું અહીંયા આગળ, મળીએ. થેન્ક યુ.